મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે લોકો છીએ ફરી પાછા ડાંગ જિલ્લાની અંદર। ગઈકાલે અમે લોકો હતા તાપી જિલ્લામાં જે પણ જરૂરિયાતમંદ બાળકોનું અમારી પાસે લિસ્ટ આવેલું હતું એ લિસ્ટ પ્રમાણે અમે કીટ વિતરણ કરેલું હતું અને હવે જે બાકીનું જે લિસ્ટ હતું જેમ આગળના વિડીયોમાં કીધેલું હતું કે બાકીનું જે લિસ્ટ છે એ બધું ડાંગ જિલ્લાનું છે। તો આજે અમે લોકો છીએ ડાંગ જિલ્લામાં અને જે પણ ડાંગ જિલ્લાના અમારી પાસે બાળકોના લિસ્ટ આવેલું હતું, બાળકોની જે જરૂરિયાત આવેલી હતી એના માટે આજે અમે ડાંગ જિલ્લામાં અને એમની સાથે મુલાકાત કરીને અને ત્યારબાદ એમને આપણે કીટ આપીશું, જે એમની જરૂરિયાત પ્રમાણે સ્ટુડન્ટ કીટ કહી શકાય છે, એ આપણે એમને આજે આપીશું। તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ વેડછી ગામ। અહીંયા અમારે ફર્સ્ટ કીટ, પહેલી કીટ આજના દિવસની આપવાની છે। 2 બાળકો છે જેમના નામ અમારી પાસે ઓલરેડી આવેલા હતા। બીજી એક વાત કે આજે અમારી સાથે અમારા પરમ મિત્ર અંકિતભાઈ ગામિત અમારી સાથે છે અને એઝ ઓલવેઝ અમે આ વિસ્તારમાં જ્યારે પણ આવીએ અંકિતભાઈ અમારી સાથે હોય જ છે, ક્યારે પણ આવ્યા હોય અને કંઈ પણ કામ હોય અંકિતભાઈ જ આ બાજુનું બધું અમારું કામ કરતા હોય છે। આજે અંકિતભાઈનો જન્મદિવસ છે તો સૌથી પહેલાં અંકિતભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવી જ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના। શું નામ ભાઈ તારું? નયનભાઈ રાજેન્દ્રભાઈ ચૌધરી। નયનભાઈ રાજેન્દ્રભાઈ ચૌધરી। અને કયું ગામ? જયસિંહપુરા। બરાબર। અને કેટલામાં ભણે છો? અભ્યાસ અત્યારે કેટલા ધોરણમાં? હાલમાં 12 આર્ટ્સમાં ભણું છું। બરાબર। અને મમ્મી પપ્પા? પપ્પા નહીં મળે પણ મમ્મી બીજા સાસરી કરી લે એટલે એ લોકો સાથે નહીં રહે, મારા માસી સાથે રહે। બરાબર। એટલે પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મમ્મીએ બીજા લગ્ન કરેલા છે એટલે એ અલગ રહે છે અને તમે તમારા માસા માસી સાથે રહો? માસા સાથે રહો। બરાબર। તો અત્યારે ભણવાનો ખર્ચો? જાતે કોઈ અટક મજૂરી જામ, કોઈ અટક માસા લોકો આપે તો લઉં ને તો નહીં લઉં। એટલે તમે મજૂરી કરવા જાઓ છો? શું? તો ક્યારે મજૂરી કરવા જવાનું? વેકેશન પડે કે તો રજા રહી ત્યારે જામ। બરાબર। અને એટલે સોમથી શનિવાર ભણવાનું, રવિવારે રજા હોય ત્યારે મજૂરી કરવા? મજૂરી મળે તો જાઉં ને તો નહીં જાઉં। કેટલી મજૂરી મળે એક દિવસ? 150 રૂપિયા એક દિવસના? બરાબર। તો અત્યારે ભણવામાં કંઈ તકલીફ પડે કે જરૂર પડે? શું તકલીફ પડે ભણવામાં? બેગ ને એવું લેવાનું તકલીફ પડે છે, બીજામાં છે એટલે। બીજાનું બેગ? બેગ બીજાનું છે અત્યારે? પેલા પર બીજા નવો લીધો એટલે એમ પણ માગી લીધેલો। બરાબર। એટલે એમને જરૂર હતી એટલે પછી તમે નામ લખાવ્યું છે। અને ચોપડા અને એવું બધું વસ્તુ? એ મજૂરી નોટ તો 2-3 લીધી છે, બીજું બાકી છે। કેટલી જરૂર પડે એક વર્ષમાં આપણે તમારે? આ વર્ષમાં 9-10 જરૂર પડે, બીજીની જરૂર 9-10ની જરૂર પડે। તમારે કોઈ ભાઈ કે બેન છે કે તારે? નહીં મળે। ઉંમર કેવડી છે? 19 વર્ષ રનિંગ। તો અત્યારે છે ને મારી સાથે નયન છે પણ ભાઈ ખૂબ જ મહેનતુ છે, પોતે સોમથી શનિવાર ભણે છે અને સાથે સાથે જ્યારે સ્કૂલમાં રજા હોય અથવા સન્ડેનો દિવસ છે તો એ દિવસે ભાઈ નયન પોતે કામે જાય છે, કોઈ પણ નાના મોટી મજૂરી કરે છે અને એનાથી જે પણ 150-200 રૂપિયા આવે એનાથી જે પણ પોતાનો ખર્ચ છે પોતે અત્યારે ઉપાડે છે। અને પપ્પા છે નહીં અને મમ્મીએ બીજા મેરેજ કરેલા છે એટલે ભાઈ અત્યારે એમના માસા માસી સાથે રહે છે અને એમના માસા માસીની પણ એટલી બહુ ખાસ પરિસ્થિતિ એવી નથી। હાલમાં અમારી પાસે એમનું જરૂરિયાત આવેલી હતી કે એમને બેગ અને ચોપડાની જરૂર હતી તો એક કીટ આજે અમે એમના માટે લઈને આવ્યા છીએ। તો આપણે જે કીટ છે એમને ભાઈને આપીએ। લાવ સાહેબ, બરાબર। જો અત્યારે જે જરૂર હતી ને પ્રમાણે બેગ અને ચોપડા અને સ્ટેશનરી બધી વસ્તુ છે એટલે જે જૂની બેગ જેમની છે એમને આપી દેજે, બરાબર? હવેથી રોજે આ બેગ લેજો, બરાબર? સારું, ચાલ। અને કંઈ વાંધો નહીં, ભણવામાં ધ્યાન આપજે અને કંઈ જરૂર હોય તો કહેજે, બરાબર?
ફાઇનલી આજે લગભગ ઓલમોસ્ટ બધી કીટો દેવાઈ ગઈ છે. 8-9 કીટો બાકી છે, એ તાપી જિલ્લાની છે. અને બાકી જે પણ ડાંગ જિલ્લાની કીટો હતી એ બધી ઓલમોસ્ટ દેવાઈ ગઈ છે. ફાઇનલી આ 3 કીટો અમારી પાસે બાકી છે. અને અત્યારે અમે આવ્યા છીએ કોસિમદા ગામ, ડાંગ જિલ્લામાં એકદમ હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવેલું છે. કદાચ પાછળ દેખાતું હશે, બધી જગ્યાએ ડુંગર જે પણ છે એ બધા નીચે રહી ગયા. હવે અમે લોકો આવી ગયા ડુંગરની એકદમ ઉપરની બાજુ, ટોપ લેવલ ઉપર ગામ છે. અને એક વાત એ કહેવાની હતી કે અમે લોકો ઈચ્છીએ તો આ લોકોને કોઈ પણને ત્યાં એક જગ્યા પર બોલાવીને પણ કીટો આપી શકતા હતા, પરંતુ અમારે ખાસ એ હતું કે એ લોકોની જગ્યા પર જોવું હતું, કે સ્કૂલ પર આવવું હતું, કે જે લોકો ડાંગ વિસ્તારમાં કે તાપી જિલ્લામાં જે લોકો રહે છે તો કઈ રીતે સર્વાઈવ કરે છે, એ લોકોની ખરેખર તકલીફ શું છે, એ લોકો સુધી શું શું પહોંચે છે, શું શું નથી પહોંચતું, અને કઈ રીતે એ લોકો એમનું જીવન પસાર કરે છે, એમની તકલીફ શું પડતી હોય છે, ખાસ અમારે જોવાનું હતું અને બધું જાણવાનું હતું એમની પાસે. એટલા માટે અમે નક્કી કર્યું કે આપણે જે પણ જરૂરિયાતમંદ લોકો છે એમના ઘર સુધી પહોંચે, એમની સ્કૂલ સુધી પહોંચે અને ત્યાં જઈને આપણે કીટો આપીએ. તો ફાઇનલી આજે છેલ્લી 3 કીટો અમારી અહીં ડાંગ જિલ્લાની બાકી છે, બસ અત્યારે આપીએ છીએ. 3 બાળકો અહીંયા જ છે અને આ જે જગ્યા જોવો એ જગ્યા પર અમે આવ્યા છીએ. અમે રિટર્ન જઈએ ત્યારે તમને એકવાર ગામ પણ બતાવીશ અને રસ્તો પણ બતાવીશ. લગભગ અમે 1.5 કિલોમીટર ખેતરની વચ્ચે ચાલીને આવ્યા છીએ, ત્યાં ચાલવાની પણ જગ્યા નથી. તો વિચારો, આ લોકો રોજ અહીંથી સ્કૂલે જતા હોય છે, લગભગ 3 કિલોમીટર સુધી ચાલીને ડેઈલી સ્કૂલે જવાનું હોય છે. અને રસ્તો પણ બધો એવો છે કે જંગલવાળો વિસ્તાર છે આખો. કાંઈ નહીં, ફાઇનલી આ જે 3 કીટો બાકી છે આપણે આપી દઈએ. અહીંયા આવવા માટે અમે ગાડી આગળ મૂકી છે ને ત્યાંથી 1.5 કિલોમીટર અમે ચાલીને આવ્યા. અહીંથી ક્યાંય રસ્તો નહીં દેખાય તમને, પણ જવાનું છે ખેતરની છેડે જઈને પહેલાં ઘર છે એની પાછળ આગળ જવાનું છે. તો બતાવું તમને રસ્તો એમનો, અહીંયા ઘરે આવવાનો.